So in the last lecture of process instrumentation 1 આપણે લોકો યુનિટ 2 સ્ટાર્ટ કરેલો બરાબર જેમાં આપણે લોકોએ જોયેલું ફ્લો મેઝરમેન્ટનું બેઝિક્સ બરાબર યુનિટ 2 ઇઝ ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ અને આ ચેપ્ટરમાં આપણે લોકોએ ફ્લો મેઝરમેન્ટનું થોડું બેઝિક્સ જોયું હતું ટર્મિનોલોજીસ 4 ટર્મિનોલોજીસ છે આ લેક્ચર મેં અપલોડ કરી દીધો છે યુટ્યુબમાં લિંક બી શેર કરેલી છે આઈ હેવ ક્રિએટેડ પ્લેલિસ્ટ ફોર EPI એન્ડ PI1 બરાબર એટલે મેં તમને પ્લેલિસ્ટની જ લિંક મોકલેલી છે એટલે તમે લોકો ડાયરેક્ટલી પ્લેલિસ્ટમાં જ તમને બધા લેક્ચર્સ જે છે બધા ટોપિક્સ મળી જશે બરાબર yes so first we did some basic introduction of the subject of the chapter then આપણે લોકોએ જોયું હતું basic terminologies flow measurement માટે Reynolds number types of flow classification of flow measurement then ફર્સ્ટ ટોપિક આપણો ચાલુ થયો હતો ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ ઓકે જેમાં આપણે લોકોએ ઓરિફિસ પ્લેટ સુધી કમ્પ્લીટ કરેલું છે બરાબર ઓરિફિસ પ્લેટ કઈ રીતના વર્ક કરે છે એ શું હોય છે અને એના 4 ટાઈપ્સ ઓકે યસ આઈ ગેસ અહીં સુધી આપણે લોકોએ કમ્પ્લીટ કરી લીધું હતું ગયા વખતે પ્રેશર પ્રોફાઇલ ઇન ઓરિફિસ પ્લેટ આ બી કમ્પ્લીટ થઈ ગયું છે નેક્સ્ટ ઇઝ વેન્ચુરી ટ્યુબ ઓકે તો આપણે લોકોએ જ્યારે આ ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે મેં તમને કીધું હતું કે there are 4 differential flow sensing elements okay 4 differential flow sensing elements now what are flow sensing elements differential flow sensing elements કે જે differential pressure create કરે છે બરાબર જેનાથી આપણે ફ્લો મેઝર કરી શકીએ છીએ as per Bernoulli's principle બરાબર સો એમાંનો જ સેકન્ડ પાર્ટ છે વેન્ચુરી ટ્યુબ ફર્સ્ટ વોઝ ઓરિફિસ પ્લેટ સેકન્ડ ઇઝ વેન્ચુરી ટ્યુબ હા આપણે લોકોએ ઓરિફિસ પ્લેટમાં શું જોયું હતું કે એક પ્લેટ હતી ડિસ્ક હતી બરાબર જેમાં એક જસ્ટ અ મિનિટ જેમાં એક બોર કરેલો છે ઓરિફિસ બોર છે બરાબર અને એ જે ઓરિફિસ બોર જે છે એક જ મિનિટ કોકનું માઇક ઓન છે યસ અને એ જે ઓરિફિસ બોર જે છે હવે ઓરિફિસ પ્લેટ છે એને તમારા પાઇપમાં વચ્ચે લગાવવામાં આવે છે ઓકે હવે શું થશે કે પેલા જે ફ્લો હતો એ પેલા ફૂલ પાઇપ ડાયામીટરમાંથી ફ્લો થતો હતો એન્ડ ઓરિફિસ પ્લેટ વિલ ક્રિએટ અ રિસ્ટ્રિક્શન એન્ડ ઓબ્સ્ટ્રક્શન એન્ડ ધ ફ્લો જે છે એ કેમાં થઈને જશે તો તમારો જે ઓરિફિસ બોર જે છે એમાંથી તો થશે શું કે જે ફ્લો થવાનો જે એરિયા જે છે એ રિડ્યુસ થાય છે વિચ વિલ ઇવેન્ચ્યુઅલી ચેન્જ ધ પ્રેશર ઓકે સો ઓરિફિસ પ્લેટની પહેલા પ્રેશર અને પછીનું પ્રેશર એ જે પ્રેશર ડિફરન્શિયલ છે એના ઉપરથી વી વિલ મેજર ફ્લો ઓલરાઈટ નાઉ વેન્ચુરી ટ્યુબ જે છે એ પણ એ જ વસ્તુ કરે છે ડિફરન્સ કેમાં છે એના કન્સ્ટ્રક્શનમાં વેન્ચુરી ટ્યુબ જે છે એ પણ એક પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન જ ક્રિએટ કરે છે ટુ ક્રિએટ ડિફરન્ટ પ્રેશર્સ બરાબર પણ આમાં થાય છે શું હવે આપણે જાણીએ ફર્સ્ટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ એન વેન્ચુરી ટ્યુબ તમે લોકો જ્યારે લેક્ચરમાં એન્ટર થાઓ ત્યારે પ્લીઝ તમારો માઇક અને કેમેરા જે છે ઓફ રાખો મેં પહેલા બી કીધું છે અગેન કહું છું ઓકે સો વેન્ચુરી ટ્યુબ જે છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 પાર્ટ્સ ઓકે આપણે એનું કન્સ્ટ્રક્શન શીખીએ 4 પાર્ટ્સમાં ડિવાઇડ કરેલું છે ધ ફર્સ્ટ સેક્શન ધીસ પાર્ટ બરાબર ધીસ પાર્ટ ઇઝ કોલ્ડ ધ સ્ટ્રેટ ઇનલેટ સેક્શન એ શું છે સ્ટ્રેટ ઇનલેટ સેક્શન હવે જે સ્ટ્રેટ ઇનલેટ સેક્શન છે this section this is called the straight inlet section હવે આ જે સ્ટ્રેટ ઇનલેટ સેક્શન જે છે એનું ડાયામીટર અને પાઇપનું ડાયામીટર વિલ બી સેમ બરાબર this will be directly connected to the pipe okay ત્યાં રાખેલું છે એક હાઈ પ્રેશર ટેપ why it will measure the normal ઓપરેટિંગ પ્રેશર જે પ્રેશર જે પાઇપમાં જે તમારું નોર્મલ ઓપરેટિંગ પ્રેશર જે છે એને મેજર કરશે અહીંયા મૂકેલું છે એક હાઈ પ્રેશર ટેપ ઓકે what are pressure taps ત્યાં તમે તમારા પ્રેશર મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને કનેક્ટ કરી શકો છો એને આપણે કહીએ છીએ પ્રેશર ટેપ્સ ઓકે સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ સ્ટ્રેટ ઇનલેટ સેક્શન એના પછી આવે છે કન્વર્જિંગ કોનિકલ સેક્શન અને આ ઇનલેટ સેક્શન છે બરાબર પણ કેવું છે કન્વર્જિંગ કોનિકલ મતલબ કોન જે હોય એનો કન્વર્જિંગ પાર્ટ જે છે ને ઓકે સો ધીસ ઇઝ because આ શું થાય છે આમ અંદરની સાઈડ વળે છે that is why આપણે એને કહીએ છીએ કન્વર્જિંગ સેક્શન બરાબર સો ધીસ ઇઝ ધ કન્વર્જિંગ ઇનલેટ કોન બરાબર this part
Alright. Next is the cylindrical throat. આ third section તમારે વેન્ચ્યુરી ટ્યુબનું આને કહેવાય છે cylindrical throat. Okay, મતલબ આ straight part છે. Okay, બરાબર. After the converging inlet section ત્યાં મૂકેલો છે આપણે એક low pressure tap. Okay, ત્યાં શું મૂકેલું છે? low pressure tap. મતલબ કે રિસ્ટ્રિક્શન આવ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી ડાયામીટર જે છે એ રિડ્યુસ થાય છે. અહીંયા સુધી શું હતું કે પાઇપનું ડાયામીટર છે એ જ ડાયામીટર ફોલો થતું હતું. જ્યાંથી કન્વર્જિંગ સેક્શન સ્ટાર્ટ થાય છે ત્યાં શું થાય છે કે ડાયામીટર રિડ્યુસ થાય છે. બરાબર. અને અહીંયા જે છે ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. ઓકે, સો ધીસ ઇઝ ધ સિલિન્ડ્રિકલ થ્રોટ એન્ડ ત્યાંથી પછી આ આવે છે શું છે? આ ધીસ ઇઝ ધ આઉટલેટ કોન, ડાયવર્જિંગ આઉટલેટ સેક્શન. ધીસ પાર્ટ. Okay, this is the diverging outlet section. Okay, તમારા વેન્ચ્યુરી ટ્યુબના 4 parts. Okay, I hope આ સુધી બધાને ક્લિયર હોય. બરાબર. નીચે જે આપેલી છે એ બીજી વેન્ચ્યુરી ટ્યુબના ફોર્મેટ્સ છે, એ આપણે પછી જોઈએ. બરાબર છે. વેન્ચ્યુરી ટ્યુબ જે છે અલગ અલગ રીતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે. This is the standard one. એના બીજા બે પ્રકાર છે. ઓકે, એક્ઝામમાં પૂછે તો જસ્ટ લખવા માટે છે, તમારે એક્સપ્લેન તો મેઇન આ જ કરવાની છે. બરાબર. ઓલરાઇટ, I hope this is clear. Yes, so a straight inlet section, a converging conical inlet, a cylindrical throat and a diverging recovery cone. બરાબર. હવે વર્કિંગ સમજીએ. તો જ્યારે ફ્લુઇડ અહીંયાથી એન્ટર થાય છે, this is the upstream and this is downstream. ઓકે, તો જ્યારે ફ્લુઇડ એન્ટર થશે ત્યારે શું હશે કે ઇનલેટ સેક્શન જે છે એ કેવો છે? પાઇપ ડાયામીટર જેવું જ છે. ધીસ ઇઝ અપસ્ટ્રીમ. એક મિનિટ. યસ, આ છે તમારું અપસ્ટ્રીમ એન્ડ ધીસ ઇઝ ડાઉનસ્ટ્રીમ. બરાબર. અહીંયાથી જ્યારે ફ્લુઇડ એન્ટર થશે તો આ જે એરિયા છે ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ પાઇપ ડાયામીટર ઓનલી. બરાબર. એટલે અહીંયાથી તમારો ફ્લો જે છે એન્ટર થશે. સ્લોલી ડ્યુ ટુ ધીસ કન્વર્જિંગ સેક્શન શું થાય છે? તમારો જે ફ્લોનો એરિયા જે છે એ ઘટે છે. બરાબર. ઇટ મીન્સ શું છે? રિસ્ટ્રિક્શન ક્રિએટ થાય છે, એટલે પ્રેશર જે છે એ રિડ્યુસ થશે. અહીંયા હાઈ પ્રેશર મેજર થાય છે, અહીંયા લો પ્રેશર મેજર થાય છે એન્ડ ધેન અહીંયાથી ફ્લુઇડ જે છે ઇટ વિલ ગો આઉટ. અને પછી અહીંયા જે સેક્શન જે આવશે ધીસ સેક્શન એ બી કેટલું હશે? તમારા પાઇપ ડાયામીટર જેટલું જ. બરાબર. સમજાણું આટલું? ઓકે, સો આપણે શું કર્યું? ડિફરન્શિયલ પ્રેશર ક્રિએટ કર્યું અને પછી એ પ્રેશર જે છે એને આપણે મેજર કરી અને ફ્લો કેટલો છે એ આપણે મેજર કર્યું. બરાબર. I hope this is clear. કોઈને કોઈ આમાં ડાઉટ છે? If yes, then please type in the chat box. Okay, all right. So, વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ કન્સ્ટ્રક્ટ કરવાનું રીઝન શું? વી ઓલરેડી હેડ ઓરિફિસ પ્લેટ, રાઈટ? બટ વેન્ચ્યુરી ટ્યુબ જે છે ઓરિફિસ પ્લેટ એનાથી કઈ રીતના ડિફરન્ટ છે, એમાં શું ફરક આવે છે? તો મેં તમને જ્યારે વેન્ચ્યુરી ઓરિફિસ પ્લેટ જ્યારે મેં તમને ભણાવી ત્યારે મેં તમને કીધું હતું કે ઓરિફિસ પ્લેટ જે છે એને તમે અમુક હેવી સ્લરીઝ છે એના માટે યુઝ નથી કરી શકતા. વાય? બીકોઝ શું થશે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ જે સ્લરીઝ જે છે એ જે થિક ફ્લુઇડ્સ જે છે એનું ડેમિંગ થઈ જશે, મતલબ એ જામી જશે તમારા બોરની ફરતે. બરાબર. તો ઇન ધેટ કેસ એની એપ્લિકેશન કેવી થઈ જાય છે? લિમિટેડ થઈ જાય છે. બીજી એક વસ્તુ, ઓરિફિસ પ્લેટ જે છે એમાં પરમનન્ટ પ્રેશર લોસ જે છે એ ઘણો હાઈ હતો, બીકોઝ તમારો રિસ્ટ્રિક્શન જે છે એ સડન છે. બરાબર. એટલે એની પાસે જે ફ્લુઇડને જે છે પ્રેશર રિકવરી કરવા માટેનો જે ગેપ જોઈએ છે એ નથી. વેરેસ ઇન વેન્ચ્યુરી ટ્યુબ શું થાય છે આપણી પાસે કે ફ્લુઇડ જે છે અહીંયાથી એન્ટર થાય છે પછી એની પાસે ધીમે ધીમે જે છે પ્રેશર રિકવર થઈ શકે છે. પ્રેશર લોસ આમાં બી છે. બરાબર. બટ એઝ કમ્પેર ટુ ઓરિફિસ પ્લેટ ઘણું ઓછું છે. બરાબર. So it can be used for all those services where orifice plate is used. Applications same જ છે, પણ જે ફ્લુઇડ્સ સ્લરીઝ છે, ડર્ટી લિક્વિડ્સ જે છે એના માટે બી વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ ઓરિફિસ પ્લેટ કરતા ઘણી વધારે યુઝફુલ છે. બરાબર.
Fluids which contain solids can also be measured using Venturi tube. ઓરિફિસ પ્લેટમાં મેં તમને કીધું હતું કે શાર્પ એજ ઓરિફિસ પ્લેટ હોય છે, એમાં શું થશે કે ફ્લુઇડ્સ, એવા ફ્લુઇડ્સ જેની અંદર સોલિડનું કન્ટેન્ટ વધારે છે, એનામાંથી રોજ ફ્લો થશે તો શું થશે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એમાં થઈ જશે ઇરોઝન. બરાબર, ઇરોઝનનો પ્રોબ્લેમ જે છે એ વેન્ચુરી ટ્યુબમાં રિલેટિવલી ઓછો છે, ઘણો ઓછો છે એઝ કમ્પેર્ડ ટુ orifice plate. બરાબર, so fluids which contain solids can also be measured using a Venturi tube. બરાબર, વેન્ચુરી ટ્યુબ જે છે એને જનરલી કાસ્ટ આયરન અથવા સ્ટીલ માંથી બનાવવામાં આવે છે. They are available in sizes from 100 mm to 813 with a flow coefficient of 0.984. Beta ratios 0.3 to 0.75. બરાબર, it causes low permanent pressure loss. જેમ મેં તમને પહેલા કીધું એડવાન્ટેજીસમાં કે ઓરિફિસ પ્લેટમાં જે છે હાઈ પરમનન્ટ પ્રેશર લોસ હતો, વેન્ચુરી ટ્યુબમાં પણ પ્રેશર લોસ છે પણ રિલેટિવલી ઓછો છે. બરાબર, ઇટ હેઝ વેલ નોન કેરેક્ટરિસ્ટિક્સ, ઘણી બધી અલગ અલગ પાઇપ સાઇઝીસમાં અવેલેબલ છે, હાઈ ફ્લો રેટ્સ માટે બી યુઝ કરી શકાય છે. બરાબર, ડિસએડવાન્ટેજીસ શું છે કે એની કોસ્ટ ઘણી વધારે હોય છે. બરાબર, એન્ડ એક દેખીતું એક ડિસએડવાન્ટેજ છે કે આ કેવી છે, એક ટ્યુબ છે. બરાબર, કાસ્ટ આયરન અથવા સ્ટીલની. હવે જો એની કેરેક્ટરિસ્ટિક્સમાં કોઈ ચેન્જીસ આવે છે તો તમને ઇન્સ્પેક્ટ કરવું થોડુંક અઘરું પડી જાય. વાય? બીકોઝ ઇટ ઇઝ અ ટ્યુબ. બરાબર, ઓરિફિસ પ્લેટ જે છે એ આના કરતા કઈ પ્રોબ્લેમ હોય તો એને ઇન્સ્પેક્ટ કરવું ઘણું ઈઝી છે. બરાબર, સો વેન્ચુરી ટ્યુબ જે છે એને મેન્ટેનન્સ કરવા માટેનું ઇન્સ્પેક્શન જે છે એ થોડુંક ડિફિકલ્ટ છે. બરાબર, સો દેટ વોઝ વેન્ચુરી ટ્યુબ. I hope બધાને ક્લિયર થઈ ગયું હોય. Next is flow nozzle. Flow nozzle is again another kind of differential flow sensing element. Okay, flow nozzle જે છે એનું કન્સ્ટ્રક્શન ઓરિફિસ પ્લેટ જેવું જ છે, ઓનલી ધ ડાયવર્જિંગ પાર્ટ જે છે તમારા વેન્ચુરી ટ્યુબનો, અહીંયાથી જે ડાયવર્જિંગ સેક્શન જે હતું એ રિમૂવ કરી નાખો, ઇટ બીકમ્સ અ flow nozzle. બરાબર, so flow nozzle is essentially a venturi meter with the divergent part omitted. બરાબર, કન્સ્ટ્રક્શન જોઈ લઈએ તો ઇટ કન્સિસ્ટ ઓફ અ શોર્ટ નોઝલ કન્વર્જન્ટ ઇનલેટ સેક્શન whose shape is of quarter ellipse. એલિપ્સ ખ્યાલ છે ને બધાને? એક જ મિનિટ, I'll just draw it ને વધારે આઈડિયા આવે. યસ, સર્કલ તો બધા લોકોએ જોયું જ હશે, રાઈટ? વોટ ઇઝ અ સર્કલ? કે એના સેન્ટર થી બધી બાજુ રેડિયસ સેમ હોય. This is the shape of an ellipse. બરાબર, ઓકે, આ કેનો શેપ છે? એલિપ્સ નો શેપ છે. ઓકે, તો ફ્લો નોઝલ નું જે કન્વર્જિંગ ઇનલેટ સેક્શન છે, ધીસ સેક્શન, બરાબર, આ જે સેક્શન જે છે ફ્લો નોઝલ નું ઇનલેટ સેક્શન, ઇટ ઇઝ ઓફ ધ શેપ ઓફ અ ક્વાર્ટર એલિપ્સ. એલિપ્સ નો ચોથો ભાગ જે છે, બરાબર, ધીસ સેક્શન, ધીસ પાર્ટ ઇફ યુ કેન અન્ડરસ્ટેન્ડ, તો એલિપ્સ નો જે ચોથો ભાગ જે હોય છે એના શેપનું એનું ઇનલેટ સેક્શન છે. બરાબર, I hope everybody is following. Barabar? So, the inlet section is of the shape of a quarter ellipse. Barabar? After the converging inlet section, there is a cylindrical throat. This part. This is the cylindrical throat. Okay? Differential pressure measurement taps are located 1 pipe diameter upstream and 1/2 diameter downstream from the inlet faces of the nozzle. There is a high pressure tap and this is the low pressure tap. Barabar? I hope તમે લોકો ફોલો કરો છો જે બોલું છું એને. બરાબર? So working will be similar to a Venturi tube, only the divergent part is omitted. બરાબર? The flow nozzle is used for flow measurements at high fluid velocities and it is more resistant to erosion than sharp edge orifice plate. હવે આપણે આમાં જોયું કે આનો ઇનલેટ સેક્શન કેવો છે? કર્વ્ડ સરફેસ છે. બરાબર છે? કેવી છે? કર્વ્ડ સરફેસ છે. So it gives an advantage કે તમે એમાં high velocity fluids અને એવા fluids કે જેનાથી ધોવાણ જે છે જલ્દી થઈ જતો હોય છે ઓરિફિસ પ્લેટમાં, એ આમાં ધોવાણ થવાના, ઇરોઝન થવાના ચાન્સીસ જે છે આમાં ઓછા હોય. બરાબર, આ ક્વિકલી ઇરોડ થશે નહીં. બરાબર, શાર્પ એજ ઓરિફિસ પ્લેટ જે છે એનું
ઇરોઝન જે છે એ જલ્દી થઈ જશે. આમાં એવું થશે નહીં. વાય? બીકોઝ ઓફ ઇટ્સ ઇલિપ્ટિકલ શેપ. બરાબર? કર્વડ સરફેસ છે એના લીધે. બરાબર? તો ફ્લો નોઝલ જે છે એ હાઈ ફ્લુઇડ વેલોસિટીઝ મેઝર કરવા માટે યુઝ થાય છે એન્ડ ઇટ ઇઝ મોર રેઝિસ્ટન્ટ ટુ ઇરોઝન. બરાબર? There are two types of flow nozzle, long radius flow nozzle and the ISA flow nozzle. Flow nozzle જે છે એને generally stainless steel or chrome alloy steel માંથી બનાવવામાં આવે છે. બરાબર? એડવાન્ટેજીસ શું છે આના? કે એનો પરમનન્ટ પ્રેશર લોસ જે છે એ ઓરિફિસ પ્લેટ કરતા ઓછો છે. બરાબર? પછી એમાં કર્વડ સરફેસ આપેલી છે, સો ઇટ કેન બી યુઝડ ફોર સ્લરીઝ એન્ડ એઝ વેલ એઝ એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ પાર્ટિકલ્સ જે છે એ વધારે હોય. ઘણા બધા અલગ અલગ પ્રકારના મટીરિયલમાં આ અવેલેબલ છે. ઇટ મીન્સ કે તમે ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લુઇડ્સ માટે યુઝ કરી શકો છો. બરાબર? મેં તમને ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં સમજાવેલું કે તમારું ફ્લુઇડ કયા પ્રકારનું છે, એનાથી જલ્દી ઇરોઝન થાય છે, કોરોઝન થાય છે. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને તમારે તમારું ફ્લો મીટરનું મટીરિયલ સિલેક્ટ કરવાનું, સો દેટ તમારા ફ્લો મીટરની લાઈફ વધારે રહે એન્ડ તમારે એને મેન્ટેન કરવું પણ ઈઝી પડે. બરાબર? યસ. એન્ડ ઇટ ઇઝ વાઇડલી એક્સેપ્ટેડ ફોર હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર સ્ટીમ ફ્લો. બરાબર? ડિસએડવાન્ટેજીસ શું છે? કે ઓરિફિસ પ્લેટ કરતા કોસ્ટલી છે, લિમિટેડ ટુ મોડરેટ પાઇપ સાઇઝીસ. બરાબર? So this is about flow nozzle and the last one is pitot tube. અહીંયા સુધી બધાને ક્લિયર છે ફ્લો નોઝલ સુધી? Please drop a yes or no in the chat box. કઈ ડાઉટ હોય તો ટાઈપ કરો. Okay, all right, thank you. Yes, so next and the last one is pitot tube. બરાબર? Differential flow sensing elements માં last fourth topic is pitot tube. Now as the name suggests કે આ શું છે? એક ટ્યુબ છે. બરાબર? આનો ઓપરેટિંગ પ્રિન્સિપલ શું કે છે? કે સપોઝ I'll just draw it somewhere, just a minute. Just a minute. સપોઝ એક પાઇપલાઇન છે, એની અંદર એમાંથી ફ્લુઇડ જે છે એ પસાર થાય છે. બરાબર? ધીસ ઇઝ યોર પાઇપલાઇન અને પાઇપલાઇનમાં ફ્લુઇડ જે છે એ ફ્લો થાય છે. આ અપસ્ટ્રીમ અને આ ડાઉનસ્ટ્રીમ. બરાબર? હવે આ પાઇપલાઇનમાં ફોર એક્ઝામ્પલ વચ્ચે તમે કોઈ સોલિડ ઓબ્જેક્ટ રાખી દીધો છે. You have placed a solid object centrally and stationary in the pipeline. બરાબર? This is your solid object. Now I cannot zoom in this image, પણ આ ઇમેજ જે છે તમારા મટીરિયલમાં છે. બરાબર? હું તમને સમજાવું છું અર્પિતભાઈ, ડોન્ટ વરી, થઈ જશે ક્લિયર. ઓકે? yes, for now focus on this diagram. Suppose આ તમારો પાઇપલાઇન છે, એમાં ફ્લુઇડ પસાર થાય છે. This is upstream and this is downstream. હવે એમાં તમે સેન્ટ્રલી એક સોલિડ ઓબ્જેક્ટ રાખી દીધો છે, કોઈ સોલિડ બોડી રાખી દીધું છે. Now what happens કે તમારું જે ફ્લુઇડ ફ્લો થાય છે, તો ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ ધ સોલિડ બોડી ફ્લુઇડની વેલોસિટી જે છે એ રિડ્યુસ થાય છે until it reaches zero directly in front of the solid body. બરાબર? ફ્લુઇડની વેલોસિટી રિડ્યુસ થશે because of this solid body અને it reaches zero directly in front of the solid object. બરાબર? એ જે પોઈન્ટ છે જ્યારે ફ્લુઇડની વેલોસિટી becomes zero in front of the solid object, એને આપણે કહીએ છીએ સ્ટેગ્નેશન પોઈન્ટ. ઓકે?
એ જે પોઈન્ટ જે છે એને આપણે કહીએ છીએ સ્ટેગ્નેશન પોઈન્ટ. ઓકે, આઈ હોપ બધા લોકોને સ્ટેગ્નેશન પોઈન્ટ શું હોય એ ક્લિયર થયું. ના સમજાણું હોય તો પૂછી લેજો. બરાબર, એને કહેવાય છે સ્ટેગ્નેશન પોઈન્ટ. બરાબર, સો સ્ટેગ્નેશન પોઈન્ટ ક્રિએટ કરવાનું રીઝન શું? આપણા લોકોએ ટોપિક શું સ્ટાર્ટ કરેલો છે? ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. ઇટ મીન્સ કે આપણે બે પ્રેશર્સ જે છે એની વચ્ચેનો ડિફરન્સ મેજર કરવાનો છે ટુ મેજર ધ ફ્લો. બરાબર, સો સ્ટેગ્નેશન પોઈન્ટ આપણને કેમાં હેલ્પ કરશે? કે પ્રેશર ડિફરન્શિયલ ક્રિએટ કરવામાં આપણને હેલ્પ કરશે. કઈ રીતના? તો કે બે પ્રેશર હશે. એક હશે તમારું નોર્મલ ફ્લો લાઇન પ્રેશર, મતલબ જેને આપણે કહીએ છીએ સ્ટેટિક પ્રેશર. જે તમારું નોર્મલ ઓપરેટિંગ પ્રેશર હશે પાઇપનું, એને આપણે કહીએ છીએ સ્ટેટિક પ્રેશર. બરાબર, બીજું હશે તમારું સ્ટેગ્નેશન પ્રેશર. સ્ટેગ્નેશન પોઈન્ટ ઉપર જે પ્રેશર હશે, that is called stagnation pressure. Now that stagnation pressure will be a combination of two pressure, static pressure and kinetic pressure. બરાબર, એ બંને પ્રેશરનું સમ જે હશે that will be your stagnation pressure or impact pressure. બરાબર, સ્ટેગ્નેશન અથવા ઇમ્પેક્ટ પ્રેશર. બરાબર, તો આ બંને પ્રેશરનો ડિફરન્સ મેજર કરીને we can measure the fluid velocity. Okay, we can measure the fluid velocity. બરાબર, is this clear? મેઇન આનો કન્સેપ્ટ જ સમજવાનો ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ સ્ટુડન્ટ્સ મોસ્ટલી એક્ઝામમાં ડાયગ્રામ બી ડ્રો કરી લે છે, બટ દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ કે આપણે એમાં એક્ઝેક્ટલી કઈ રીતના મેઝરમેન્ટ કરીએ છીએ. યસ, ઓલરાઈટ, ઓલરાઈટ. હું છે ને હજી એક ડાયગ્રામ તમારા ગ્રુપમાં એડ કરી દઈશ, આઈ મીન તમારા મટીરિયલમાં નાખી દઈશ, એનાથી તમને વધારે ક્લેરિટી આવી જશે. સ્ટેગ્નેશન પોઈન્ટ ના સમજાણો. ઓકે, રાહુલભાઈ સમજાવું? એક જ મિનિટ. સપોઝ ધીસ ઇઝ ધ પાઇપલાઇન. બરાબર, અને એ પાઇપલાઇનમાં ફ્લુઇડ ફ્લો થાય છે. બરાબર, તમારી પાઇપલાઇનમાંથી ફ્લુઇડ જે છે એ ફ્લો થાય છે, અહીંયાથી એન્ટર થાય છે. આ છે તમારો અપસ્ટ્રીમ ફ્લો અને આ છે ડાઉનસ્ટ્રીમ ફ્લો. બરાબર, હવે સપોઝ આ તમારા પાઇપલાઇનમાં તમે સેન્ટ્રલી વચ્ચે એક સોલિડ ઓબ્જેક્ટ પ્લેસ કરી રહ્યો છો. બરાબર, તમે શું મૂકી દીધું વચ્ચે? એક સોલિડ બોડી. બરાબર, તો હવે શું થશે કે આની પ્રેઝન્સના લીધે અહીંયાથી જે ફ્લુઇડ ફ્લો થાય છે એની વેલોસિટી જે છે ઇટ વિલ સ્ટાર્ટ રિડ્યુસિંગ. બરાબર, ફ્લુઇડની વેલોસિટી જે છે એ રિડ્યુસ થાય છે. વાય? બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ધ સોલિડ બોડી. બરાબર, ક્યાં સુધી રિડ્યુસ થશે? તો ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બીકમ ઝીરો રાઈટ ઇન ફ્રન્ટ ઓફ ધીસ સોલિડ ઓબ્જેક્ટ. બરાબર, તમારો જે સોલિડ ઓબ્જેક્ટ જે છે એની એકદમ સામે આવતા ફ્લુઇડની વેલોસિટી થઈ જાય છે ઝીરો. એ જે પોઈન્ટ છે એને આપણે કહીએ છીએ સ્ટેગ્નેશન પોઈન્ટ. હવે ક્લિયર થયું? રાહુલભાઈ, યસ, ઓકે, ઓલરાઈટ. So we will have two pressures. એક હશે તમારું સ્ટેટિક પ્રેશર, મતલબ જે નોર્મલ ઓપરેટિંગ પ્રેશર છે પાઇપનું એ, જેમાં નોર્મલી તમારું ફ્લુઇડ ફ્લો થતું હતું જે પ્રેશરથી, એ પ્રેશર એને આપણે કહીએ છીએ સ્ટેટિક પ્રેશર. એન્ડ ધ સેકન્ડ વન વિલ બી યોર ઇમ્પેક્ટ પ્રેશર ઓર સ્ટેગ્નેશન પોઈન્ટ પાસેનો જે પ્રેશર હશે એ. નાઉ ધેટ પ્રેશર વિલ બી અ કોમ્બિનેશન ઓફ ધ કાઇનેટિક પ્રેશર એન્ડ સ્ટેટિક પ્રેશર. બરાબર, તો આ બંને પ્રેશરની વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સને મેજર કરીને આપણે ફ્લુઇડની વેલોસિટી જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આ છે વર્કિંગ તમારી પિટોટ ટ્યુબનું. બરાબર, યસ, બરાબર.
હવે આ જે પિટોટ ટ્યુબ તમને જે ડાયાગ્રામમાં બતાવેલી છે એમાં આપણે લોકોએ એક જ ટ્યુબમાં બે ઓપનિંગ આપેલા છે. એક આપેલું છે તમારું ઇમ્પેક્ટ ઓપનિંગ અને એક છે સ્ટેટિક ઓપનિંગ. મતલબ ઇન ધેટ સિંગલ ટ્યુબ તમે લોકો મેજર કરો છો સ્ટેટિક પ્રેશર એઝ વેલ એઝ ઇમ્પેક્ટ પ્રેશર. બરાબર, તો આ બંને પ્રેશરની વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ ઉપરથી ફ્લુઇડની વેલોસિટી કેટલી છે એ જાણી શકાય છે એઝ પર બર્નોલીઝ પ્રિન્સિપલ. બરાબર. Alright. So a pitot tube consists of a tube with an impact opening. This is the impact opening. અહીં નીચે તમને દેખાતું હશે. Impact opening of 3.125 to 6.30 mm, which is placed directly in the line of flow, and a static opening at 90 degree from the impact opening. As you can see in the diagram, static opening ક્યાં છે? Impact opening થી 90 degree. બરાબર? Alright. So for accurate measurement, the pitot tube is moved across the entire diameter of the pipe to measure the velocity at several points, and then true average velocity is calculated. શું કરવામાં આવે છે? Proper accurate measurement માટે pitot tube જે છે એને it is moved across the entire diameter. આખું જે diameter જે છે તમારા પાઇપનું, this whole diameter ઉપરથી નીચે સુધીમાં એમાં આખામાં એને ફેરવવામાં આવે છે, and from that એવરેજ વેલોસિટી જે છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, કારણ કે હરેક પોઈન્ટ ઉપરથી યુ વિલ ગેટ અ ડિફરન્ટ વેલોસિટી. બરાબર, અને એના ઉપરથી એવરેજ વેલોસિટી જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બરાબર. ઓકે, નાઉ પિટોટ ટ્યુબ જે છે એનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે એ કોઈ પ્રેશર લોસ ક્રિએટ કરતું નથી. બરાબર, સો દે હેવ નો પ્રેશર લોસ. દે આર ઇકોનોમિકલ ટુ ઇન્સ્ટોલ, ઇઝીલી રિમૂવેબલ ફ્રોમ પાઇપ. બરાબર, પાઇપમાંથી ઘણા ઇઝીલી રિમૂવ થઈ શકે છે. Yes. Disadvantages શું છે આના? That they are unsuitable for dirty and sticky liquids. બરાબર, શું કરવામાં છે? કારણ કે આને તમે ડાયરેક્ટલી તમે ટ્યુબ છે, બરાબર, એમાં એક સ્ટેટિક ઓપનિંગ છે, એક ઇમ્પેક્ટ ઓપનિંગ છે. હવે તમે એને ડાયરેક્ટલી તમારી પાઇપલાઇનમાં જ ઇન્સર્ટ કરો છો એટલે શું થશે કે જો ડર્ટી અને સ્ટિકી લિક્વિડ્સ હશે તો એ જે છે આની સાથે ચોટી જશે. બરાબર, તો ઇવેન્ચ્યુઅલી એના પરફોર્મન્સને ઇફેક્ટ કરશે. Alright, so it is not suitable for dirty and sticky liquids, and they are sensitive to upstream disturbances. બરાબર, તો અહીંયા થાય છે તમારા differential flow sensing elements complete. Next is the variable area flow meters. એ આપણે next lecture માં continue કરશું. Okay, so I hope આજના બધા topics તમને clear થઈ ગયા હોય. I'll be uploading this lecture on YouTube as well. Link હમણાં ગ્રુપમાં શેર કરી દઈશ. Okay. All right. Thank you for attending the class. You can log out.